લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો દાખલ થયેલો જેની અંદર પોલીસ ઉપર પોતાની કાર ચડાવવાની પ્રયત્ન કરેલો, જેની અંદર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવતી હતી, ટ્રાફિક ડાયવર્ઝનનું કામગીરી કરી રહી હતી. એ દરમિયાન જે ભાલોતરી ગામનો મફત ભરવાડ છે એણે ગાડી પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો. એ મુજબ IPC 307 અને અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આરોપીઓ ભાગી ગયેલા, જેમાંથી એક આરોપી જે ગોવિંદ મારવાડી છે એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી. અમારી અલગ અલગ 4-5 ટીમો એક્ટિવ હતી, જેની અંદર LCB, SOG, પેરોલ ફરલો સ્કોડ અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ, એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી. અને બાકીના જે 5 આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી છે, જે તપાસ માતર CPI મુકેશ ભગોરા કરી રહ્યા છે. અને જે 4 આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે. કુલ 2 ગુના દાખલ થયેલા. એક ગુનો એ દાખલ થયેલો કે જેમાં કાર પોલીસ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરેલો, એ ખૂબ જ ગંભીર ગુનો. અને ત્યારબાદ જ્યારે અમારી એક ટીમ અન્ય આરોપીને પકડવામાં સફળ થયેલી ત્યારે ગામના જ અન્ય તેના મિત્રો આવી અને આરોપીને છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો, એ અન્ય ગુનો હતો. આમ ટોટલ 2 ગુનાના કુલ 6 આરોપી હતા. એ પૈકીના 5 આરોપીની ધરપકડ થઈ ગયેલ છે. એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે. જે આરોપીઓ છે એના અમને અલગ અલગ ઇનપુટ મળેલા. એમાં ગુજરાતમાંથી પણ અમુક જગ્યાના ઇનપુટ મળેલા અને ગુજરાત બહારના રાજ્યમાંથી પણ મળેલા. એટલે અમારી જે LCBની ટીમ છે એ અને લોકલ પોલીસની સંયુક્ત રીતે આરોપીને પકડવામાં સફળ થયેલા છીએ. હાલમાં એની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યો નથી. આપે જે કહ્યું એ વિડીયો અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા છે અને એ બાબતે એની વિગતવાર પૂછપરછ થશે. કારણ કે ખેડા જિલ્લામાં એનું કોઈ વેપન લાયસન્સ ઇસ્યુ થયેલ નથી, પરંતુ અન્ય કોઈ જિલ્લામાં થયેલ છે કે કેમ એ ચેક કરી લઈશું. અને જો ન થયેલું હોય અને એને વેપન વાપરેલું છે તો એ વેપન ક્યાંથી હતું, એ વિડીયો ક્યારનો છે, કયા સ્થળનો છે, એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે. અને એની અંદર જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર બાબત જણાઈ આવશે તો ગુનો નોંધી અને એની અંદર પણ કાયદેસરની કાર્યવાહી થશે. આણંદ જિલ્લાના તારાપુરમાં અગાઉ એમની વિરુદ્ધમાં 2 ગંભીર ગુના દાખલ થયેલા છે. એની વિગતો પણ અમે મેળવેલી છે.